હાલો તો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ. અત્યારે થયા હવાના 6:30 અને આપણી વહેલું ઉઠીને તો જો ઘણું બધું કામ કરી લીધું ને ઘણું બાકી છે. ભીહનું ને એવું કરી લઈએ, ડેસા પાણી પીધા ને બસ એવું કરી લીધું મોટું મોટું ને બીજું બાકી છે. શાહી કરી લીધી ને હંજરી પોતાને એવું બધું બાકી છે ને પેનકી આખડી કરવા લાગવા ફરિયાને વારવા લાગવા આવી હતી ત્યાં આખડી ગઈ તો ઘણું બધું થયું કામ હરવું ને જો સા પાણી બે પીધા પીનકી બસ દૂધ લઈને આખડી ગઈ ને પાથ ને બાપ દીકરો જ વહેલા ઉઠે ગયો. ભરત તો વહેલો જ ઉઠે, પાથ થઈ જાય તો વહેલો ઉઠે ગયો ને પાથને જ પીવું શીખવું જ્યુસ તો હું થોડુંક જ્યુસ બનાવી દઈએ. થોડાક શીખવું સરસ મજાના વન પગ પાક્યા હતા ને તે હું જ્યુસ બનાવી દઉં. સાતા પીતા અને બાપ દીકરો બે ને મારે સા પીવો જોઈએ ઉઠે તો હાલ ને સરસ મજાની જો મધુમાખી એટલે ઉઠે ને મધુમાખી કોઈ સૈકલાનો એવો જ સરસ મજાનો અવાજ આવીએ. અત્યારે તો સરસ મજાનો જો સકલાનો અવાજ આવે એકદમ સુંદર મધુર એકદમ તો ઉઠે ને તો જો એટલી મોર્નિંગમાં સરસ મજાની એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય એકદમ. તો હાલો આગળ બનાવી રહીજો અમારા વિડીયોમાં. તો આપણે શીખવું થોડુંક જ્યુસ બનાવી દઈએ પાથને તો થોડોક પીએ લઈએ અને પછી નાસ્તા પાણીનો આગળ બનાવીએ. તો જે સરસ મજાનું શીખવું ને મોરેને તૈયાર કરીને આમાં ભરી મૂક્યા, ખાંડ નાખી શીખવું ને દૂધ. તો હાલો આપણે સરસ મજાનું શીખવું જ્યુસ બનાવવાની તૈયારી કરીએ. તો હાલો આપણે સરસ મજાનું ક્રશ કરી લઈએ જ્યુસ. તો સરસ મજાનું જ્યુસ આપણું જો મિક્સરમાં આપણી જડે નાખ્યું ને દૂધ થોડુંક નાખે ને ફ્રીજમાં મૂકી દઈએ એટલે સરસ મજાનું થઈ જાય ને ગાળી લઈએ કોઈક ગઠ્ઠા રેગાવીને તો જોરદારનું આપણું સરસ મજાનું શીખવું જ્યુસ બને તૈયાર થઈ ગયા ને આમાં ગ્લાસમાં પલટી લઈએ અને પાથને દઈ દઈએ. જરાક ઠંડુ થવા દઈએ તો ભૂલા ન કરે એની પીએ લઈએ. મસ્ત એકદમ બન્યું પરફેક્ટ. બહુ પાતળું ને બહુ જાડું ને સરસ મજાનું બન્યું. તો જો તમે ઉઠીને પાછ સાને પીધો એટલે એના માટે સરસ મજાનું શીખવું જ્યુસ બનાવી તો પીએ ને કેરી છે એટલી બધી ખરી ગાલે પવનને હિસાબે આટલી બધી ભારવાની છે આપણી ઓલા રૂમમાં અલગ હોય ને રૂમના ભારે મૂકીએ એટલે ઘણી ઘણી દરવાજો બંધ ખોલેલો ને એટલે ગરમીના હિસાબેથી સરસ મજાની પાકે જાય એટલે આપણે ત્યાં રાખી દઈએ. પવનના હિસાબેથી ખરી ફાટાઈ ગઈ તો એ આપણે સાઈડમાં કાઢેલી જો આખી ફાટાઈ ગઈ ઉપરથી પડે ને એટલે ફાટાઈ જાય એટલે આ બગડી જાય આ પાકે કે નહીં. તો ઘણી બધી ખરી ને બેગ તો જો અને આ પાકે ગઈ આ બગડી ગઈ પાકે ગઈ ની બધે આ નાખી દેવી પડે ખરાબ થઈ ગઈ કેરી. તો પરત થઈ જાવ તમે ઉઠે ગો વહેલો ઉઠે નાહી ધોઈને ફ્રેશ ને જો બી કાલે બધા વીણાઈ ગયા સરસ મજાના હમા થઈ ગયા ઠાડીઓને બીબડીને અલગ અલગ થઈ ગયા ને જરાક વવઠાવા દી હું બે દી પછી ભરી લઈ તો જો પકતા કરમી ક્યાં ટણ તો એ ચોખ્ખા થઈ ગયા ક્લીન. હાલો પેલા તો તમે ઉઠે ને આપણે આ દાળખાને નહીં નાખવાનું ચાલુ કર્યું. તો એ બધા મગના ફર છે એ ખાંડમાં નાખવાના છે તો પાછળ તમે અહીંથી નાખે. બસ બસ એવો ધક્કો મારી દો. એ ભેગો ચાલો છે બધું ખાતર બતર બધું કમ્પ્લીટ નખાઈ ગયું ખેતરમાં ને આ દાયસા પડ્યા તને થોડાક આ નાખી દઈએ હળે જાય એકદમ ઉપર ને આ ખાડો કંઈ ઉપયોગી નહોતા આવતો અહીં બધું એમાં આ તેની ઝાડવાના પાંદડા સ્ટોર કરીને ગુરવાની છે એ ખાડ ઉકળવાની હતી ને નવો ઉકળવા બનાવ્યું હોય તો
બસ ને સરસ મજાના સુરજ દાદા નીકળે ગયા એકદમ મોર્નિંગમાં છે અત્યારે. પાછી ભેગી રીંગણી છોડવું આખર ઉપર ઉપાડે લીધો. રીંગણા તો દુનિયાના હે હેઠ ઉતારી કંઈ દેખાણા નહીં. સરસ મજાના મોટા મોટા છે પાકે ગયા અમુક. તો શેકેલી જો દ્રાક્ષ હલવાઈ ગઈ મારો કરવા સરસ મજાની શેકેલી ઘરમાં ભરાઈ ગયું. નીકળી ગયું રેડી. હાલો તો અત્યારે ત્યાં બપોરના 11 ને ખાતર વાવવાનું સવારનું ચાલુ કર્યું. પેલા કે દેખી ખાતર વાવ્યું બાપ દીકરો બે વાવે તો સવારનું 6:30 વાગ્યાનું ચાલુ કર્યું હતું. તે અટાણે થયા 11 તો હોવાઈ ગયું ને ખૂણા ખાસી હે બાકી. તો એક દી જો આપણે દેહી ખાતર પાથરી દીધું શાહમાં, આખા શાહમાં થઈ ગયું દેહી ખાતર બધું ને આજા વાવવાનું છે. તો માંડવી બાંડવીને આપણે ખોલાવે બધું કમ્પ્લીટ કરી લીધું. વરસાદ થાય એટલી વાવણી કરવાની વરસાદ થાય એટલી સીધી વાવણી કરવાની ને મજૂરી દેહમાં કાલે જવાના હે ઘૂમરો મારવા. વરસાદ થઈ જાય તો તો હાલો આપણે પહેલાં તો ઘેર પૂગેને ભીહુંનું કરવાનું હોય, ભીહુંની પાણી કરવાની અને પછી મગોટું નાખવાનું હોય ને પછી આપણે રસોઈની તૈયારી કરીએ. તો આગળ બન્યા રહીજો અમારા વિડીયોમાં ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ તાર માણસો કાલે ગાન પિનકીને મુકેશને જવાનું હોય કાલે દેહમાં. કઈ કેટલો ઘર રાખ્યો પિનકી દેહમાં જવાનું હે પૂગેગા ફઈને ફૂવોન ઉતારે તાર બાપાને ઘરે કરીએ ને પર ખાવા પીવાનું નટર નાઈ હે ને અહીં કાલે દેહમાં જવાનું હોય. કેટલા દી રોકાવું પિનકી? મોકલા ને ખબર, મોકલો કે પિનકી ની ખબર. તારે કેટલા દી રોકાવું કાર્તિક? હે 4 દી. 4 દી માં આવતો રહે ને હે. ઢીંગલી કામ કરે બીવીને? અને અટાણે થયા બપોરના 12:30 ને આપણે સરસ મજાનું બપોરા બનાવી લીધું. બપોરા રસે મગનું શાક રોટલી ને રસ બનાવ્યો. તો આપણે રસ મસાલામાં ઢેળી નાખીએ. રોટલી તો કેરી સીઝન એટલે રસ રોટલી તો હોય જ વેજી ને એની ખાઈને બાપ દીકરાને તો જો રોપ પીએ ખાવું હોય તો રોટલી ભેગું ખાય ને રોપ પીએ તો ફ્રીજમાં આપણે મૂકી દઈએ થોડુંક ખાવાનું થાય ને ભેગું રોટલી ભેગું. તો હાલો કેમ છો બધા? તો અત્યારે છે રૂંઢાના 3:30 ને આપણે ગુંદાના અથાણા બનાવવાથી સરસ મજાના જો ગુંદા આવે પ્લેટ ને 1 કિલો ગુંદા આવ્યા અડધા પાકે ગયા જો કે ઝડપથી આપણે અથાણા બનાવવાથી ઉતારી લઈએ. તો જ્યાંથી સરસ મજાના આપણે ગુંદા ઉતાર્યા જો મસ્તી ના આવે પડે ગુંદા 1 કિલોને મોઈ જોઈ શકો એકદમ મસ્ત ઉતારી લીધા. ને હવે આપણે બનાવવા છે અથાણા. પહેલાં તો આપણે ઠરિયા કાઢે ને પછી મસાલો તૈયાર કરે ને પછી અથાણા બનાવવાના છે અછાર. તો અને સરસ મજાના આપણી ગુંદાના અથાણા બનાવવા માટે આપણે સરસ મજાના ગુંદા ઉતારે ધોવે નાખ્યા ને એકદમ લૂવે નાખ્યા ને હેવીમાંથી ઠરિયા કાઢવાના છે ને પછી અચાર બનાવવાના ચાલુ કરીએ. તો એકદમ મસ્તી લીલા હોય ને એને જ બને અથાણા અચાર.
તો જો આવી રીતના મીઠું રાખ્યું ને મીઠા ને એક ફાટીકડું રાખ્યું તો એની રીતે આપણે ઠરિયા કરતા જઈએ સરસ મજાના. પછી મસાલો તેલમાં વઘારે ને પછી ભરવાનો હોય. તો હાલો પિંકીને મુકેશ જો માંડવી ફોલે થોડીક છે ને સરસ એમાં અડવરો થાય. તો હાલો આપણે ઠરિયા પહેલાં ત્યાં ગુંદામાંથી કાઢી લઈએ. તો જે આવી રીતના આપણે પહેલાં આવી રીતનું કરે ને ઠરિયો કાઢી લેવાનો. મીઠાવાળું કરીએ ને મીઠાઈ નીકળી જઈએ. પછી લેપ કાઢી લેવાનો. લેપ ને ઠરિયા બધું કાઢી નાખી સીકા થઈ જાય ક્લીન થઈ જાય એકદમ જલકો ફોટો અંદર જરાય લેપ નથી. તો જ આવી રીતના સરસ મજાના ઊંધું કરી લીધું. લેપ બધું એવું જ થઈ ગયું મીઠામાં ને એવી રીતે બધા લેપ કાઢવાના હે આપણે લેપ ને ફરી ગયો. હાલો તો આપણે સરસ મજાના મસાલો વઘારીએ. તો આપણે ગુંદાને તો સરસ મજાને જો તૈયાર કરી નાખ્યા. અમે લેપ કાઢીને જો બધા લેપ નીકળ્યો કોને એકદમ સીકણા હટોતી ને બધી દૂર થઈ ગઈ ને સરસ મજાને એકદમ થઈ ગયા. મસાલા વઘાર દે ને પછી થોડે જઈને એટલે ભરી દઈએ ગુંદા એટલે કામ થાય પૂરું. તો બસ તેલ ગરમ કર્યું. તેલ ગરમ કરવા મૂક્યું ને પછી તેલ જરા કે હહેકતું થઈ જાય ને એટલે મસાલામાં નાખી દઈએ કારણ કે ચટણી બધું હોય ને એ કારું થઈ જાય એ માટે. તો બસ આજ માટે આટલું જ. તો પાછા નેક્સ્ટ વિડીયો મળ્યું. ત્યાં સુધી સીતારામ, જય શ્રી કૃષ્ણ.